तो मित्रों આપણે અગાઉના વિડીયોમાં જોયું કે જેમ મીરાબાઈ જે છે કૃષ્ણમય બની જાય છે અને તે સમયે પેલા જેમનો દિયર જે છે એમના પર કેવા અત્યાચાર કરે છે અને તે સમયે કૃષ્ણ એની જે મદદરૂપ બને છે તો એ વાત કવિએ આપણને આગળ કીધી કે ભક્તોનો આ રીતે કવિ ઉદ્ધાર કરે છે। સાથે કવિ કહે છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે આગળ સંત અનેક ઓધર્યા એવું ધનો ભગત પૂર આણે। હવે કવિ છેલ્લી જે અંતિમ બે પંક્તિ છે એની અંદર કવિ નરસિંહ મહેતાની વાત કરે છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કે ખેપ ભરી એટલે ખેપ એટલે મુસાફરીની અંદર અને જ્યારે કેટલાક સંતો જે છે એ દ્વારિકા જવાના હતા અને નરસિંહ મહેતા પાસે મદદ માટે આવે છે। આમ તો નરસિંહ મહેતા નિર્ધન છે, એની પાસે કશું છે નહીં, પણ એમના કેટલાક જે વિરોધીઓ હતા એવો કેટલાક સંતોને નરસિંહ મહેતાના ઘરે મોકલે છે અને કહે છે कि जो तमारे द्वारिका जवुं होय अने तमारी पासे पैसा न होय तो तमे नरसिंह मेहता पासे जाओ, ए तमने हुंडी लखी आपशे अने ए हुंडी लईने तमे जजो एम। हवे आ संतो ज्यारे नरसिंह मेहता पासे आव्या त्यारे नरसिंह मेहता विचार करे छे कि मारी पासे तो कोई एवा पैसा पण नथी अने मारी कोई एवी ओळखाण पण नथी कि जेना नामनी हुंडी लखी आपूं, परंतु घरे आंगणामां संतो आव्या छे तो एमने खाली केवी रीते मोकलवा એટલે નરસિંહ મહેતા એક હુંડી લખે છે। હુંડી મીન્સ કે નાણાંની આપલે માટેની જે ચિઠ્ઠી હોય એને હુંડી કહેવાય। તો એ હુંડીની અંદર એ લખી આપે છે અને સામરસા શેઠના નામની હુંડી લખે છે। હવે ત્યાં સામરસા નામનો કોઈ શેઠ નથી, પરંતુ એ કૃષ્ણ ભગવાનની નામની હુંડી લખે છે અને કહે છે પેલા સંતોને કે ત્યાં મને સામરસા શેઠ ઓળખે છે, એના નામની હું તમને હુંડી લખી આપું છું, એ હુંડી લઈને તમે ત્યાં જાઓ અને એ તમને ત્યાં મળશે। હવે પેલા સંતો જે છે દ્વારિકામાં જાય છે અને ત્યાં જઈને એવો પેલા બધા જે શેઠ છે એની તપાસ કરે છે તો ત્યાંના શેઠો કહે છે કે સામરસા નામનો તો કોઈ શેઠ અહીંયા છે જ નહીં, અમે બધા શેઠોને ઓળખીએ છીએ, તો આવા શેઠ તો કોઈ અહીંયા છે જ નથી, તમને આ હુંડી ખોટી આપી છે। અને પેલા સંતો જે છે નિરાશ થઈ જાય છે, એમને એવું લાગે છે કે નરસિંહ મહેતાએ આપણને ખોટી હુંડી આપી। પણ તેવા જ સમયે ભગવાન આ એમને મદદ કરે છે, ભગવાન ખુદ પોતે સામરસા શેઠ બનીને આવે છે અને પેલા સંતોને કહે છે કે મારા મિત્રએ તમને હુંડી આપી છે, આ નરસિંહ મહેતા એ મારા નામની હુંડી લખી આપી છે અને આ રીતે નરસિંહ મહેતાની હુંડી ભગવાન સ્વીકારે છે અને પેલા સંતોને મદદ બને છે। તો કવિએ એ વાતનો અહીં ઉલ્લેખ કર્યો છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે કે મુસાફરીમાં ખરા સમયે એ એમને મદદરૂપ બને છે। અને આમ કવિ ધના ભગત જે છે આ કાવ્યની અંદર જે જે સંતોને ભગવાન મદદરૂપ થયા, ભગવાને એમનો જેનો ઉદ્ધાર કર્યો એની વાત કવિએ મૂકી છે। અને આગળ સંત અનેક ઓધાર્યા, ઓધાર્ય શબ્દ એ તળપદા શબ્દ છે, એનો અર્થ થાય ઉદ્ધાર કરવો, કે આવું આગળ તો ભગવાને ઘણા એવા સંતો છે કે જેમનો ઉદ્ધાર કર્યો છે। કવિ ધના ભગત કહે છે કે આ તો મેં ખાલી આ સંતોનો ઉલ્લેખ કર્યો છે, પણ એવા તો બીજા ઘણા બધા છે કે જેમનો ભગવાને ઉદ્ધાર કર્યો છે। એવું ધનો ભગત ઉર આણે, અને એમ ધનો ભગત એટલે કે ઉર એટલે હૃદયથી જાણે છે અને કહે છે। અહીં આ કાવ્યની અંદર મિત્રો આપણે જોયું કે ખાસ કરીને ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મોરધ્વજ અને મીરાબાઈ અને નરસિંહ મહેતાની જે આ ભક્તો છે એમના દ્વારા કવિએ આપણને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જે ભક્તોને આ પ્રભુ ભક્તિ રૂપી બાણ વાગે તો એ ભક્તોનો ભગવાન ઉદ્ધાર કરે છે અને સાચા હૃદયની ભક્તિ ભગવાન સ્વીકારે છે। તો આ કાવ્યની અંદર કવિ આમ આપણને એ સમજાવે છે અને આ શબ્દાર્થ જે છે એ તમારે નોટની અંદર નોંધવાના છે। આ રામબાણ શબ્દનો અર્થ તમારે ખાસ યાદ રાખવાનો છે, તમને પ્રશ્નમાં પણ પૂછાય કે ખાસ કરીને 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ। અને મૂરખ શબ્દનો અર્થ થાય કમાર અથવા તો બુદ્ધુ, અજ્ઞાની, એ શબ્દમાં તમે લઈ શકો। આણે શબ્દનો અર્થ થાય લાવે। ધ્રુવ એટલે આપણે આ પૌરાણિક પાત્રની અંદર આગળ જોઈ ગયા કે ઉત્તમ પાદનો એક પુત્ર છે, બીજા અર્થમાં જોઈએ તો ધ્રુવ એટલે નિશ્ચિત પણ થાય, ચોક્કસ પણ થાય। અને પ્રહલાદ એ હિરણ્યકશિપુનો પુત્ર છે અને સુખદેવ એટલે વ્યાસ મુનિના પુત્ર, અને સુખ શબ્દનો અર્થ થાય પોપટ પણ થાય। મોરધ્વજ એટલે એક પૌરાણિક પાત્ર, ને પૌરાણિક પાત્રમાં એક પૌરાણિક રાજાનું નામ છે અને એને મયુરધ્વજ તરીકે પણ ઓળખાય છે। ખડગ શબ્દનો અર્થ થાય તલવાર, અને હુંડી શબ્દનો અર્થ અત્યારે જ આપણે જોઈ ગયા કે નાણાંની આપલે માટેની જે ચિઠ્ઠી હોય એને હુંડી કહેવાય। અને ખેપ શબ્દનો અર્થ થાય સફર અથવા તો મુસાફરી, અને ઔધાર્ય શબ્દનો અર્થ થાય ઉદ્ધાર કરવો।
તાણું શબ્દનો અર્થ થાય ખેંચવું, ટાણી શબ્દનો અર્થ થાય સમયે. તો મિત્રો આપણે જોઈએ કે આ જે પૌરાણિક પાત્રો છે એના આધારે કવિએ આ વસ્તુ સમજાવવાનો પ્રયાસ કર્યો અને એના આધારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. આમાંથી 1 માર્કના ઘણા પ્રશ્નો આવી શકે. તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે ધના ભગત કવિનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે, એવું પૂછાય તો ત્યારે તમારે રામબાણ લખવાનું છે. અને રામબાણ શબ્દનો અર્થ પૂછાય, સાહિત્ય પ્રકાર પૂછાય તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમને ગૃહ કાર્ય માટે કેટલાક પ્રશ્નો છે એ હું આપું છું એ તમારે નોંધવાના છે. તો મિત્રો આ ગૃહ કાર્ય તમારે નોંધી લેવાનું છે. અને પહેલો પ્રશ્ન છે રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો આપણે પહેલા વિડીયોમાં જ પણ જોઈ ગયું અને પછી પણ ચર્ચા કરી કે રામબાણ શબ્દનો અર્થ થાય પ્રભુ ભક્તિ રૂપી બાણ. આ તમને 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. પરમાત્માએ કોનો ઉદ્ધાર કર્યો છે? તો આપણા કાવ્યના આધારે અત્યારે આપણે લખવાનું છે કે પરમાત્માએ, અહીં આપણે જે સંતોના નામ જોયા, જે ભક્તોના નામ જોયા, એમાં ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, નરસિંહ મહેતા, મીરાબાઈ, મયુરધ્વજ, એમનો તમારે નામ લખવાના કે પરમાત્માએ એમનો ઉદ્ધાર કર્યો છે. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી આપણે અગાઉ જોઈ ગયા તો તેમાં 3 જણા તમારે નામ લખવાના રહેશે. એની અંદર ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવની વાત આવશે કે વેદવાણીમાંથી આ ત્રણેયનો ઉદ્ધાર થયો એ હકીકત આપણને પ્રાપ્ત થાય છે. એટલે તમારે એની આ જવાબની અંદર ખાલી ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવની વાત એનું નામ લખવાનું છે. મીરાબાઈને શ્રી કૃષ્ણે સી રીતે ઉગાર્યા? તો આની અંદર પણ તમને મેં અગાઉ ચર્ચા કરી કે મીરાબાઈની જે એનો દિયર જે છે એને જ્યારે એના પર અત્યાચાર કરે છે તેવા સમયે કૃષ્ણ ભગવાન એને કેવી રીતના બચાવે છે કે મીરાબાઈ માટે જે વિષના પ્યાલા મોકલે છે તો તેને કૃષ્ણએ કેવી રીતે અમૃતના પ્યાલા બનાવી દીધા અને એના પર જ્યારે તલવાર ઉગામે છે તો તેવા સમયે પણ કૃષ્ણની જે રીતે ઉગાર્યા તો એ વાતનો તમારે ઉલ્લેખ આમાં કરવાનો છે અને મીરાબાઈ વિશેની થોડી વાત જણાવવાની. રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસરો થઈ છે? તો આપણા કાવ્યના આધારે જ આમાં પણ લખવાનું છે કે રામબાણ એટલે પ્રભુ ભક્તિ રૂપી બાણ કોને કોને વાગ્યું? તો એની અંદર આપણે ધ્રુવની વાત કરી. તમને જે અગાઉ જે વાર્તા કીધી એના આધારે તમારે લખવાનું પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાનું નામ તમે એમાં લખવાના છે. તેની શી અસરો થઈ? તો એમના પર એની કોઈ અસર થતી નથી કારણ કે પ્રભુ ભક્તિમાં એ મગ્ન છે. એમના માટે આ રામબાણ એક આશીર્વાદ સમાન છે અને એના કારણે એઓને દરેક સંકટમાંથી એઓ પાર પડે છે. એટલે એના આધારે તમારે આમાં જવાબ લખવાનો છે. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. તો રામબાણ શબ્દનો મર્મ એટલે કે રામબાણ શબ્દનો અર્થ જે છે એ જણાવવાનો, સાથે સાથે તમારે એનો ઉલ્લેખ કરવાનો છે કે રામબાણ થકી કયા કયા ભક્તોનો કેવી રીતના ઉદ્ધાર થયો અને એના આધારે તમારે એ સમજાવવાનું છે કે રામબાણ એક એવું બાણ છે કે જે અમોદ બાણ છે, જે કદી નિષ્ફળ જતું નથી અને દરેક ભક્તોનો એ ઉદ્ધાર કરે છે અને એ ભક્તો માટે એ બાણ વરદાનરૂપ સાબિત થાય છે. તો એના આધારે તમારે આ પ્રશ્નને સમજાવવાનો છે. હરિ શા માટે આવ્યા છે? તેણે શું જોયું? તો આપણા કાવ્યમાં આપણે અગાઉ જોઈ ગયા કે મયુરધ્વજની વાત આમાં આવે છે કે ભગવાન કૃષ્ણ હરિ જે છે એ મયુરધ્વજ રાજાની પરીક્ષા કસોટી કરવા માટે આવે છે અને તેણે શું જોયું કે ભગવાને જ્યારે એની કસોટી કરી, એનું જે અંગ માંગ્યું તો તે સમયે એમણે એમનું મસ્તક કાપવા માટે એ તૈયાર થઈ જાય છે મયુરધ્વજ અને તે સમયે આ મયુરધ્વજના પત્ની અને પુત્ર એ તલવાર ખેંચે છે તો એ ભગવાને જોયું. એટલે કે તે સમયે ભગવાન એની મદદ કરે છે અને એમને ભગવાન ઉગારી લે છે. મૂરખ મનમાં શું જાણતો નથી? તો આપણે પહેલા વિડીયોની અંદર જોઈ ગયા, પહેલી જ પંક્તિની અંદર આવે છે કે મૂરખ મનમાં શું જાણતો નથી? તો કે મૂરખ જે છે એ ભગવાનની સાચી ભક્તિ શું છે એ જાણતો નથી. તમારે એ જવાબ આમાં લખવાનો છે. હવે આગળ આજે 1 માર્કના પ્રશ્નમાં તમને પૂછાય કે રામબાણ પદ્યના કવિનું નામ જણાવો. તો આની અંદર તમારે લખવાનું છે રામબાણ પદ્યના કવિનું નામ છે ધના ભગત અને રામબાણ પદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આની અંદર મેં અગાઉ ચર્ચા કરી તેમ કે રામબાણ પદ્યનો સાહિત્ય પ્રકારની અંદર તમે ભજન પણ લખી શકો અને પદ પણ લખી શકાય. એટલે બંનેમાંથી તમે જે લખો એ જવાબ તમારો સાચો રહેશે. એટલે આ તમારે ગૃહ કાર્ય કરવાનું છે અને મોકલવાનું છે. થેન્ક યુ.